थरादनी में आज सीमावर्ती इलाकों के बड़े शहरों जैसी आधुनिक स्वास्थ्य सुविधाएं हैं। नवीन जिला अस्पताल का खत मुहूर्त और भूमि पूजन गुजरात विधानसभा अध्यक्ष शंकर भाई चौधरी और स्वास्थ्य मंत्री ऋषिकेश भाई पटेल द्वारा किया गया। सीमावर्ती क्षेत्र में 54.16 करोड़ रुपए की लागत से बनने वाले अस्पताल इस क्षेत्र के लोगों को आधुनिक स्वास्थ्य सुविधाएं प्रदान करेगा। इस शुभ अवसर पर बड़ी संख्या में सीमावर्ती क्षेत्र के नेता और स्थानीय लोग शामिल हुए। अस्पताल के खत मुहूर्त के मौके पर स्वास्थ्य मंत्री ऋषिकेश भाई पटेल ने राज्य के साथ बनासकांठा जिले में बढ़ती स्वास्थ्य सुविधाओं का ब्यौरा पेश किया, जिसमें उन्होंने कहा कि थराद में बनने वाला यह अस्पताल 8 सीमावर्ती तालुकाओं और पड़ोसी राज्य राजस्थान के लिए स्वास्थ्य सुविधाओं का अहम सबूत होगा। इस पूरे अस्पताल के सभी मामलों में अध्यक्ष शंकर भाई चौधरी ने मार्गदर्शन किया है। प्रधानमंत्री नरेंद्र मोदी की प्रेरणा और मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन से आज गुजरात सरकार गांव तक स्वास्थ्य सुविधाएं पहुंचा रही है। गुजरात में आयुष्मान कार्ड के माध्यम से 10 लाख तक नागरिकों को स्वास्थ्य सुविधाएं मिल रही हैं। राज्य में 2.40 करोड़ PMJY कार्ड नागरिकों को स्वास्थ्य सुरक्षा कवर प्रदान कर रहे हैं। बनास के लोगों को स्वाभिमानपूर्ण जीवन जीने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी ने इस क्षेत्र में कई विकास कार्य किए हैं, जिससे आज ये क्षेत्र प्रगति के नए पायदान पर पहुंच रहा है। आज थराद में जिला कक्षानी हॉस्पिटल आश्रे 55 करोड़ना खर्चे बनवा जई रही है। અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે। અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે, એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાના છે। 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ 1.5-2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે। અરે MRI આવશે, CT સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે, જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ। કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ, વેઇટિંગ કેવું હોવું જોઈએ, આદરણીય પરબત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને, એમને પણ વાત કરી હતી। પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ 1.5 વર્ષની અંદર જ હોસ્પિટલમાં ઝીણી ઝીણી માન્ય મંત્રીશ્રી હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોઈએ એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું જોઈએ, તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કર્યું। અને બીજું આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં MRIની વ્યવસ્થા નથી હોતી। MRI અને CT સ્કેન કરવું હોય તો લગભગ 15-20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે, પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને MRI કરાવવું હોય, એક તો બિલકુલ સેલા પેલામાં હોય અને એને MRI કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે, એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય, તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન ના કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય। આવા કેટલાય કેસો આપણે જોયા છે, એવું CT સ્કેનમાં પણ છે। તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને CSR માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવીને અથવા બાકી વ્યવસ્થા કરાવીને MRIની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય। આમ કોલર ઊંચો કરીને ચાલી શકે એવી બનાસકાંઠાની જનતા એ સ્થિતિએ લાવવાનું કામ અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈ વખતે જ્યારે ઇરિગેશન વિભાગ મારી પાસે હતો એ વખતે અનેકવિધ પાઇપલાઇનોના કામ આપણે પૂરા કર્યા એટલે હવેના સમયની અંદર એ પૂરા થશે ત્યારે સમગ્ર આ બનાસકાંઠાની જનતા ક્યારેય
નરેન્દ્રભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને શંકરભાઈનું જે નેતૃત્વ સમગ્ર ગુજરાતને મળ્યું છે, અને એમાં પણ ગુજરાતને મળ્યું હોય પરંતુ નજર બનાસકાંઠા તરફ એમની કાયમ રહેલી છે, ત્યારે મને વિશ્વાસ છે બનાસ ડેરી ઉત્તર પ્રદેશમાં પહોંચી છે. હમણાં જ અમે રામલલ્લાના દર્શન કરવા ગયા હતા. થોડો સમય મળ્યો અને લખનઉ મુકામે એ ડેરી અને ત્યાંના